બધી વાત હું કરતી હોઉં છું એક્સપર્ટ જોડે, તું કરી રહી છે, હું એક્સપર્ટ બનીને બોલી રહી છું. તો હવે સર્વ કરી દઈએ. સ્મેલ આવે છે તુલસી અને મિક્સ હર્બ્સ ની. ફ્રેશ લઈએ ને હર્બ્સ, જેટલા કોઈ પણ હર્બ્સ હોય, તમે ફુદીનો લો, તુલસી લો, જેટલા ફ્રેશલી આપણે સમારીને વાપરીએ ને એટલી એની સરસ સ્મેલ આવતી હોય છે. આની સાથે આપણે ચીઝલિંગ સર્વ કરવાના છે. જે મેં તૈયાર કર્યા છે, ચીઝના ક્યુબ્સને નાના નાના કટકા કરી લીધા છે, પછી એને કોર્નફ્લોર ની અંદર મિક્સ કરીને ઉપરથી થોડું પાણી છાંટ્યું છે, અને પછી ફરી વખત બધા ચીઝલિંગ્સને કોરા કોર્નફ્લોરમાં રગદોળી લીધા છે. પછી થોડું ઘી લઈ અને ગરમ થાય ઘી એટલે એની અંદર તળીને તરત કાઢી લીધા છે. એટલે ચીઝ ક્યુબ્સ થી જ મેં આ ચીઝલિંગ્સ તૈયાર કર્યા છે. એ ચીઝલિંગ્સ આપણે ઉપરથી નાખીશું. અને સાથે બ્રેડ સ્ટિક સર્વ કરીશું. તૈયાર છે મેનહટન સૂપ વિથ ચીઝલિંગ. જેટલી ફટાફટ સૂપ તૈયાર થઈ ગયો છે, એનાથી પણ વધારે ઝડપથી હું તમને રીત લખાવી દઉં. મેનહટન સૂપ વિથ ચીઝલિંગ્સ બનાવવા માટે જોઈશે વ્હાઈટ બટર અડધી ચમચી, ડુંગળી 1.5 ચમચી, લસણ 2 કળી, સમારેલા ગાજર 1 થી 1.5 ચમચી, સમારેલી ફણસી 1 થી 1.5 ચમચી, ટમેટો પ્યુરી 1 બાઉલ, મીઠું સ્વાદ અનુસાર, મિક્સ હર્બ્સ 1 ચમચી, મરી અડધી ચમચી, તુલસીના પાન 10 થી 15 નંગ, બાફેલી મેક્રોની 2 ચમચી. ગાર્નિશિંગ માટે ચીઝલિંગ્સ. સર્વ કરવા માટે બ્રેડ સ્ટિક્સ. મેનહટન સૂપ વિથ ચીઝલિંગ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક વાસણમાં વ્હાઈટ બટર લો, તેમાં ડુંગળી ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં લસણ, ગાજર, ફણસી ઉમેરી બરાબર સાંતળી તેમાં ટમેટો પ્યુરી, મીઠું, મિક્સ હર્બ્સ, મરી, તુલસીના પાન ઉમેરો અને તેને થોડીવાર ઉકળવા દો. મિક્સચર થોડું ઘટ થાય ત્યારબાદ તેમાં બાફેલી મેક્રોની ઉમેરી ફરીથી ઉકાળો. તેને સર્વિંગ બાઉલમાં લઈ ચીઝલિંગ થી ગાર્નિશ કરી બ્રેડ સ્ટિક સાથે સર્વ કરો. તો તૈયાર છે મેનહટન સૂપ વિથ ચીઝલિંગ. હવે શીખવાની છે વધુ એક વાનગી. ઈશા તો તૈયાર છે સામગ્રી સાથે, હું પણ તૈયાર છું.